સમાચારમાં આગળ વાત કરીશું તો મોડર્ન યુગમાં પણ અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે। છોટાઉદેપુરમાં આ સમગ્ર ઘટના બની છે। બીમારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનો આત્મા લેવા માટે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા। 3 દિવસ પહેલા બીમારીમાં મૃત્યુ પામેલી વ્યક્તિની આત્મા લેવા પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા છે। મૃતકનું સૂતક હોવાને લઈને પરિવારજનો વિધિ કરી આત્મા લેવા આવ્યા હતા। તાંત્રિકે તાંત્રિક વિધિ કરી જે બાદ મૃતકનો આત્મા સ્વજનો લઈ પરત ફર્યા। પરિવારજનો છોટાઉદેપુરના ખોડીવલી ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। આધુનિક યુગમાં અંધશ્રદ્ધાની વધુ એક ઘટના સામે આવી છે। છોટાઉદેપુરમાં મૃતકની આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા। જો કે બીમારીમાં મૃત્યુ પામેલા સ્વજનની આત્મા લેવા માટે તેમના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા। વિધિ કરતા બળવાને લઈને પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા। હવે વિધિ કરતા એક વિડીયો પણ વાયરલ થયો છે। ત્યારે અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ સામે આવતા ખળભળાટ મચી રહ્યો છે। આથેનું મૃત્યુ થયું હતું, બીમારીને કારણે મૃત્યુ થયું હતું, પરંતુ તેમના પરિવારજનો તેમની આત્મા લેવા માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા। સિવિલ હોસ્પિટલમાંથી આ વિડીયો સામે આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાની વધુ એક ઘટના સામે આવી છે। અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ છોટાઉદેપુરમાંથી સામે આવ્યું છે। એક વ્યક્તિનું જો કે મૃત્યુ થઈ ગયું હતું, બીમારીને કારણે આથેનું મૃત્યુ થયું, પરંતુ તેમના પરિવારજનો આત્મા લેવા માટે હોસ્પિટલ પહોંચ્યા। थोड़ी बोलिए એટલે મૈયત થઈ ગઈ અહીંયા એ અમારે કાકો હતો। શું નામ? સંજી। બળવા છે, બળવાઈ કરો કે હો શું કરો છો? વિધિ કરીને કરીએ છે। વિધિ કરો। રફીક મકરાણી જોડાઈ ગયા છે। બીમારીમાં આધેડનું મૃત્યુ થયું હતું। જો કે બીમારીમાં આધેડનું મૃત્યુ થતા અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે। તેમના પરિવારજનો આત્મા લેવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા। ત્યારે છોટાઉદેપુરથી આ સમગ્ર ઘટના સામે આવી રહી છે। છોટાઉદેપુરમાં અંધશ્રદ્ધાનું એક જીવંત ઉદાહરણ સામે આવ્યું છે। એક સ્વજનનું મૃત્યુ થયું હતું, બીમારીને કારણે તેઓનું મૃત્યુ થયું હતું, પરંતુ તેમના સ્વજનો આત્મા લેવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા। ત્યારે છોટાઉદેપુરમાંથી અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવી રહ્યો છે। એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જો કે બીમારીને કારણે તે વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા। ત્યારે બીમારીમાં આધેડનું મૃત્યુ થતાં તેમના સ્વજનો, તેમના પરિવારજનો તેમની આત્મા લેવા માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા। સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ સામે આવી રહ્યો છે। ત્યારે વિડીયોમાં પણ તેઓ વિધિ કરતા દેખાઈ રહ્યા છે। અમારા કાકા દાખલ હતા, તે ઓફ થઈ ગયા। તેને 3 દિવસ પહેલા દાખલ કરેલો, પછી 3 દિવસથી આજે સૂતક છે, એ માટે અમે અહીં વિધિ કરીને જીવ ભટકતો આત્મા તેને લેવા આવ્યા। આપણે હા માછલી લેવા આવેલા। એટલે શું થયું તું? મહારાજ લેવા આવેલા। તમે મહારાજ છો? બળવા છે, બળવો બળવા છે। એટલે તમે શું કરવા આવ્યા હતા? જીવ લેવા આવેલા। અચ્છા, તો લઈ લીધો? આ ઘટનાની અંદર બળવાએ આત્મા લઈ જવાનો એક નિમ્ન પ્રયાસ કરેલો છે। 3 દિવસ પહેલા એક વ્યક્તિનું બીમારીના કારણે સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, તો તેનું સૂતક ચાલતું હોય 3 દિવસ બાદ આ બળવાએ વિધિ વિધાન કરવા માટે સિવિલ હોસ્પિટલમાં આવે છે અને આત્મા લઈ જવા માટે બાંધીને લઈ જવાનો જે ઘટના છે, જે ભ્રમમાં અંધશ્રદ્ધામાં નાખનારી, અતાર્કિક અને અવૈજ્ઞાનિક હોય, વિજ્ઞાન જતા કડક શબ્દોમાં આલોચના સાથે નિંદા કરે છે। આત્મા લઈ જવું, વિહાર કરવું, કોઈના શરીરમાં જવું, આ તદ્દન વાત છે, ખોટી છે અને વિજ્ઞાને ખોટી સાબિત કરી અને લોકોને આ અંધશ્રદ્ધા તરફ દોરનારી હોય, લોકોએ બ્રહ્મા ન આવવું આ ખોટી હકીકત છે। આ બળવાએ અને તાંત્રિક ભુવાએ જે આત્મા લઈ જવાનો જે પ્રયાસને અને બાંધીને પોતાના ગામ લઈ જાય છે, જે લોકોને ગુમરાહ કરનારી અને લોકોમાં અંધશ્રદ્ધા તરફ નાખનારી હોય વિજ્ઞાન જાથા આ સમગ્ર ઘટનાને, આત્મા સંબંધી વાતોને વિજ્ઞાન જાથા વખોડે છે। અમુક વખતે જે દર્દીઓના પરિવારજનો જે
જે રીતે બોલાચાલી કરવા માંડે છે અને સાથે સિક્યુરિટી સ્ટાફ ના હોવાથી અમારે ઘણીવાર અમે ચાહતા છતાં બી એ વસ્તુનું પાલન નથી થઈ શકતું અમારાથી, કારણ કે અમે ઓપીડીમાં હોઈએ અને એ ટાઈમમાં આવું કંઈ થાય તો કઈ રીતે અમારે એ રીતે મેનેજ કરવું સિક્યુરિટી સ્ટાફ વગર. અમે આના માટે આગળ બી સરકારને લખેલું છે કે અમને સિક્યુરિટી પ્રોવાઈડ કરો કે જેથી આ બધું જે અંધશ્રદ્ધાનું પાલન છે અમે ઘણા અંશે રોકી શકીએ. અને અમે અપીલ બી દર્દીઓને કરતા હોઈએ છીએ કે આવી રીતે આવી કોઈ બી વસ્તુમાં માને નહીં, કારણ કે ઘણીવાર એને કારણે ઉલટાની ટ્રીટમેન્ટ બી અમારી સક્સેસ જવાને સામે નિષ્ફળ જતી હોય છે, કારણ કે એ લોકો ડોક્ટરને છોડીને આવી રીતે ભૂવાની પાછળ ને એમ પડતા.